હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું સ્વાગત છે. હિન્દી વિષયમાં આજે આપણે હસના મનાહે પાઠનો અભ્યાસ કરીશું. જીવનમાં હસવું ખૂબ જરૂરી છે. હાસ્યથી આપણા જીવનની અંદર તાજગી આવે છે અને સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેતું હોય છે. એટલે હાસ્ય જીવન માટે મહત્વનું છે. જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે છે. સુખ દુઃખ તો આવ્યા જ કરે છે. શું એના લીધે શું આપણે તહેવારો નહીં મનાવવાના? એના લીધે શું આપણે સ્વાસ્થ્યને સારું નહીં કરી શકવાનું? તો પછી જીવનની અંદર જે સુખ દુઃખ આવે છે એ સુખ દુઃખને માણવાનું રહે છે અને એ માણીને આપણે આનંદ અને કિંડલ કરવાનો છે. આપણે કઈ કે આપણે દુઃખી છે તો ગરીબ છે તો બહુ દુઃખી છે તો ગરીબ વ્યક્તિ દુઃખી હોય તો જિંદગી પર દુઃખી છે ના, જિંદગી પર દુઃખી ના રહે. એને પણ એને ઉત્સવ હોય, એને પણ તહેવારો ભલે એ સંતોષમાન જેટલું છે એટલામાં સંતોષ માની લે છે. પણ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ હસવું ખૂબ જરૂરી છે. અને જીવનમાં દરેક પ્રસંગો હોય છે, એવા જેમાં સુખનો હોય દુઃખનો હોય, પણ આપણે બંને વારા ફરતી આવે છે. એટલે જીવનમાં હાસ્ય ખૂબ જરૂરી. કેટલીક એવી ટેલિવિઝન જોવો, સિરિયલ જોવો કે ફિલ્મ જોવો, કોમેડી, જેના લીધે આપણા જીવનની અંદર હાસ્યનું મહત્વ વધી રહે અને વધારે પ્રમાણમાં દુઃખ છે એ દૂર રહે. હાસ્ય વ્યક્તિના દુઃખને દૂર કરે છે. હાસ્ય વ્યક્તિ જે છે એના દુઃખને દૂર કરે છે, જેથી કરીને તે એકદમ પ્રફુલ્લિત અને તાજગી ભર્યો રહે અને એ જ કાર્ય કરી શકે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે હસના મનાહે. बस चुटकुले हास्य एवं व्यंग्य विनोद का एक सशक्त माध्यम है. चुटकुले का प्रमुख गुण होता है उनको स्वरूप छोटा और संवाद छोटे छोटे होते हैं. पढ़ने और सुनने से हमारा तनाव दूर होता है. क्या होता है? मैंने कहा ना, हमारा जो तनाव है, हमारा अपने जीवन में जे के दुख है ए स्टोरी वाचो, हास्यरसिक स्टोरी वाचो, हास्यरसिक सीरियल જોવો, હાસ્યરસિક ફિલ્મ જોવો તો તમને એમાં આનંદ આવશે અને તમારું જે દુઃખ છે તમે ભૂલી જશો અને તમે એકદમ એમાં મગ્ન થઈ જશો અને તમને આનંદ અને હાસ્ય સાથે તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે. જે વ્યક્તિ જે હસે છે એનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. એનો હૃદય રોગનો હુમલો ક્યારેય આવતો નથી હોતો. અને તમે જો બગીચાની અંદર જે વૃદ્ધ લોકો હા 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 કરીને જે હસે છે પોતાના સ્વાસ્થ્ય કૃત્રિમ હાસ્ય છે, જે નિખાલસપણે હાસ્ય આવતું હોય અને એ હાસ્ય વ્યક્તિને એકદમ તાજગી કરી દે, પ્રફુલ્લિત કરી દે છે. એ પ્રફુલ્લિત કરી દે છે એ હાસ્ય એ જીવનની અંદર ખૂબ જરૂરી હોય છે. હાસ્ય. चूहा हाथी के पास गया और बोला, हाथी दादा क्या आप मुझे आपकी लुंगी दो दिन के लिए दोगे? ले बोलो. चूहा एक उंदर हाथी પાસે જાય છે અને કહે છે, હાથી દાદા તમે કે તમારી લુંગી આપશો કે 2 દિવસ માટે? હાથી કહે, કેમ? तुम उसका क्या करोगे? કેમ તું એને શું કરીશ? जो कि मेरे बेटे की शादी है तंबू लगाना है, मेरे बेटे की शादी है तंबू लगाना है. बोली लुंगी की तंबू लगाना चाहिए. दूसरा, पता नहीं लोग महीनों बिना नहाने कैसे रहते. खबर नहीं और क्यों महीना સુધી કોઈ લાभ नहीं नहाए वगैरह क्यों रह सकते महीना સુધી की. मुझे तो 28वें दिन ही खुजली होने लगी. मुझे तो 28वें दिन से खुजली થઈ ગઈ. મહિનો દિવસ નાયા જાય 28વેं દિવસે કેટલો બધી તરીકે નો નાયો 28વેं દિવસે ખુજલી થવા લાગી. વિચાર કરો, આટલા દિન કઈ થયું જ નહીં હોય કઈ. वाह. ત્રીજો એક છે, ग्राहक कहते हैं आपके पास टूथब्रश है? दुकानदार कहते हैं ब्रश नहीं पेस्ट है. ग्राहक, अच्छा आपके पास पाउडर है? पाउडर नहीं क्रीम है. अच्छा तो ग्राहक, क्रीम नहीं है, नहीं चाहिए, क्रीम नहीं चाहिए, टॉर्च मिलेगी? वह कहते हैं वह तो खत्म हो गई, कल खत्म, मोमबत्ती है. खैर ताला तो होगा ही ना. हाँ है ना, दूं ना? जी नहीं, उससे अपनी दुकान पर लगाकर आप घर पर आराम कीजिए. જે વસ્તુ માંગી એમ ના હોય એમ કે સીધું ચલે એમ તાળો તો છે મોટો, બસ એ લઈ તમે દુકાનને તાળો વાસો તમે ઘરે જતા હો. चुन्नू कहते हैं जहां बारिश ज्यादा होती है वहां क्या पाया जाता है? छाता. कीचड़ नहीं, बारिश ज्यादा होती है वहां क्या पाया जाता है? छाता. कीचड़ नहीं, कीचड़ तो થાય જ ને. જવાબ આવે कीचड़. ગારો પણ અહીંયા જો છત્રી, જ્યાં વધારે વરસાદ પડે એટલે છત્રી ઉપયોગમાં આવે છે. 3 दोस्त आपस में गपशप कर रहे थे. प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चलते थे कि लखपति बन गए थे तो हम क्या करेंगे? 3 दोस्त
તો આ પ્રશ્નમાં ગપસપ કરીએ ત્યારે કીધું કે કોઈ દિવસ આપણે સૂઈએ તો અને ઉઠીને हमको यह पता चले कि लखपति केवी रीते बनવું જોઈએ तो एक ने कहा हम तो सीधे पेरिस जाएंगे और खूब मजे करेंगे। दूसरे ने कहा मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा। तीसरा बोला क्या करूं, मैं तो फिर सोने की कोशिश करूंगा, तब तक सोता रहूंगा जब तक मैं करोड़पति बन ना जाऊं। बात है હું ત્યાં સુધી સોઈ રહીશ ત્યાં સુધી કરોડપતિ ન બની એટલે સપનામાં કરોડપતિ બનવા છે પણ આજે હકીકતમાં કરોડપતિ હોય નહીં। छठा प्रश्न भूत वर्तमान भविष्य में तुम क्या समझते हो बेटे? शिक्षक ने कहा भूत वर्तमान भविष्य में क्या करते अपने दादाजी से कहा। तो शिक्षक बोले और विद्यार्थी ने कहा जी मेरे दादाजी भूत, मेरे पिताजी वर्तमान और मैं उनका भविष्य। मेरे दादाजी भूत जूना થઈ ગયા પુરાના અને મારા પપ્પા એ મારા વર્તમાન કહેવાય હજી છે એ વર્તમાન કહેવાય અને હું હવે ભવિષ્ય હું પોતે એમ કે છે બોલો। ત્યાર પછી કે છે પ્રશ્ન रेल किराया उतना बढ़ गया कि बढ़ जाने पर भी यात्रियों की संख्या में वृद्धि हो रही है, इसका क्या कारण है? उत्तर देते इसका यह कारण है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा तो इसलिए अभी यात्रा कर ले। बोलिए हर साल किराया बढ़ेगा तो अभी यात्रा कर ले, हर साल किराया बढ़ेगा तो अभी यात्रा करे। शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाते हुए कहा। शिक्षक ने कहा घास खाती हुई गाय का चित्र बनाइए। तो सभी छात्र चित्र बना रहे थे। कल्पेश ने अपना पन्ना कोरा छोड़ दिया। कल्पेश ने अपना पन्ना कैसे छोड़ा? कोरा छोड़ दिया। तो कहने लगे कि शिक्षक कल्पेश चित्र में घास कहाँ है? घास को तो गाय खा गई। अच्छा तो गाय कहाँ है? ले वो तो घास खाकर चली गई। पालू कोरू જ રહી છે पालू क्यों रहते कोरू के चित्र में घास की गाय नहीं तो घास क्या है तो છે नहीं तो गाय क्या है तो गाय खाઈને જતી રહી। બોલો પછી શું કહે છે કે ચુન્નુ કહે છે मम्मी से ज्यादा मुझे पापा का चाटा पसंद है। क्यों? क्योंकि पापा प्रति चाटे पर 5 रुपया देते। कितनो 5 रुपया? हारू का मम्मी करता पप्पानो फटाको વધારે ગમે છે કારણ કે પપ્પા છે ને એક ફટાકો મારે તો 5 રૂપિયા દે, બીજો ફટાકો મારે બીજા 5 રૂપિયા દે। વાહ વાહ શું વાત છે, કમાઈ થઈ ગઈ કમાઈ। એક બીજો એક જોક્સ છે। एक साहब टैक्सी में बैठ और ड्राइवर से बोले जरा तेज चलो वरना मेरा चित्र बाहर निकल जाएगा। ड्राइवर बोला क्या बोल रहे अगर मैं ज्यादा तेज चला ना तो ऐसा ना हो कि आपके और मेरे चित्र पर हार चढ़ जाएगा। पहले શું કીધું જલ્દીથી ચલાવો મારું चित्र હાર એટલે ફિલ્મ જતું રહેશે। પછી ઓલા શું કીધું જો હું વધારે જો હલાવીશ ને તો તમારી અને મારી ફોટા પર હાર લાગી જશે। बोलो પછી બીજું કે છે शिक्षक मोहन से कहता मोहन ताजमहल कहाँ पर है? मोहन ने कुछ उत्तर नहीं दिया। शिक्षक ने उसे बेंच पर खड़ा कर दिया। मोहन बेंच पर खड़ा होकर साहब यहाँ से भी नहीं दिखाई दे रहा है, साहब यहाँ से भी नहीं दिखाई दे रहा है बोल के। रमेश कहता है આવી જિંદગી કરતા તો મોજ સર। અચાનક એમ બતાવી ગયા ને બોલે તારો જીવ લેવા મને આદેશ પડેલો છે। લો બોલો હવે રમેશ એમ કે છે કે બોલો હવે તો મજાક પણ નહીં કરી શકે। બોલો આવી જિંદગી કરતા તો મોજ સર ભઈ અબ તરત આવી તારો જીવ લેવા આવ્યો એટલે બોલો મજાક પણ ન કરી શકાય। બ્રિટિશ ભાઈ કહે છે બ્રિટિશ ભાઈ કહે છે બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા। એક મુસાફરે તેમને બેસવા માટે જગ્યા કરી આપી। બ્રિટિશ ભાઈ કહે મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે। બોલો બસ જે સમય પહોંચવાની છે। પેલા એક ભાઈ એમ કીધું કે બસમાં ઉભા રહીને મુસાફરી કરી રહ્યા તે એક મુસાફર તેમને બેસવા માટે જગ્યા માટે કીધું કરી આપી પણ કે મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે। બોલો હવે એને ક્યાં પહોંચવું આપણે, મારે ખૂબ ઉતાવળ છે। પછી એક મિનિટ
પછી શું કહે છે જોઈએ આગળ. પછી એમ કે છે બીજું, रमेश कहते हैं मैं ऐसा घर बनाऊंगा जिसकी छत पर खड़े होकर तारों को छुआ जा सके. मैं एक ऐसा बांस बनाऊंगा जो बादल तक पहुंचे. बांस यानी कि लाकड़ू बादल સુધી પહોંચી શકે. रमेश कहते तुम उस बांस को रखोगे कहाँ पे? रमेश कहते तुम्हारे घर में तुम्हारे घर में. आती कहते मैं शेर से युद्ध करूंगा. चींटी बोली मैं भी तुम्हारे साथ चलूंगी. क्यों? चींटी कहती तुम घायल हो जाओ तो मैं तुम्हें अपना खून दूंगी. बोलो तुम घायल हो तुम्हारा खून दे. चींटी हाथी કે છે કે હું સિંહ હારે લડીશ, યુદ્ધ કરીશ. એટલે કે હું યુદ્ધ કરીશ. કે તું શું કરીશ? કે હું તમારી સાથે એટલા માટે આવી છું, તમે કદાચ ઘાયલ થઈ જાવ તો હું તમને ખૂન આપી શકું. બોલો खून आपी શકે કેવી? પછી શું કહે છે शिक्षक कहता है बच्चों बताओ कि दूध को खराब होने से बचाने के लिए क्या करना चाहिए. बच्चों बताओ कि दूध को खराब होने से क्या करना चाहिए. श्याम बोला उसे पी जाना चाहिए. सोनू पेड़ पर चढ़ा. बंदर ने पूछा ऊपर क्यों आया? सोनू के केला खाने. बंदर ने यह तो आम का पेड़ है. पता है केला साथ में लाया हूं. केला साथ में लाया. पालतू बिल्ली मर गई. श्याम बहुत रो रहा था. शेठानी ने पूछा तू क्यों इतना रो रहा है? नौकर अब मैं दूध पीकर दोस्त किसके सिर मनाऊंगा. अब मैं दूध पीकर दोस्त किसके सिर मनाऊंगा. रोज दूध ही पीता तो बिचारी बिल्ली मरी. अब હું दूध पीऊं હવે दोस्त कोने આપીશ કે એવું क्या बोलो. रामदास ने पहलवान ने पूछा आपकी आयु कितनी है? 30 साल. रामदास ने कहा तुमने 5 साल पहले भी यही उम्र बताई थी. अरे पहलवान हम अपने वचन पर अटल रहते. हम पहलवान है. जो पहलवान कहते हैं अटल रहते अपने वचन पर. 30 साल पहले मैं 30 साल का था, अभी भी 30 साल का हूं. हम वचन पर अटल रहते हैं. सेठ जी बोले. सेठ जी ने नौकर से कहा बगीचे में पेड़ पौधे को पानी डाल. अब तो बारिश हो रही है. जो सेठ जी तो छाटा लेकर पानी डाल. विचार करो વરસાદ પડે છે તથા સેઠજી કે છે નોકરને કે બગીચામાં પાણી નાખ. તો નોકર કે છે વરસાદ પડે છે કે તો કે છત્રી લઈને તું પાણી નાખ. વરસાદ પડતો પાણી હું નાખવાની જરૂર પડે છે. આવા જ વસ્તુ છે. આવા જીવનમાં હસવું ખૂબ જરૂરી છે. જીવન હાસ્ય આપણું જીવન છે અને જીવનની અંદર ગમે તેટલું દુઃખ પડી પડે તો હસવું ખૂબ જ જરૂરી છે. આમાં કોઈ પણ જાતનું લેશન નથી. તમારે ફક્ત વાંચવાનું છે. 8મા પાઠમાં કોઈ પણ જાતનું તમારે લખવાનું નથી. તો આજનો એક જે ટોપિક છે હાસ્ય. હસના મના હે પણ હાસ્ય મના નહીં. હસવું તો ખુલ્લા નથી હસવું જોઈએ. આજનો એક ટોપિક પૂર્ણ કરીએ. ધન્યવાદ. हाथी के पास गया और बोला हाथी दादा क्या आप मुझे आपकी लुंगी 2 दिन के लिए दोगे? तुम उसका क्या करोगे? मेरे बेटे की शादी है, उसमें तंबू लगाना है. उसे देखो, पता नहीं लोग महीनों बिना नहाए कैसे रहते हैं. मुझे तो 28वें दिन ही खुजली होने लगती है. आपके पास टूथब्रश है? ब्रश नहीं है, पेस्ट है. अच्छा, आपके पास पाउडर होगा? पाउडर नहीं है, क्रीम है. क्रीम नहीं चाहिए, टॉर्च मिलेगी? वह तो कल ही खत्म हो गई. मोमबत्ती है. खैर ताला तो होना ही चाहिए. है?
दूं? जी नहीं, उसे अपनी दुकान पर लगाकर आप घर पर आराम कीजिए। अरे यार, मुझे ये बताओ, जहाँ ज्यादा बारिश होती है वहाँ क्या पाया जाता है? हाँ हाँ, छाता। तीन दोस्त आपस में गपशप कर रहे थे। प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं तो हम क्या करेंगे। हम तो सीधे पेरिस जाएंगे और खूब मजे करेंगे। मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा। मैं तो फिर सोने की कोशिश करूंगा और तब तक सोता रहूंगा जब तक करोड़पति न बन जाऊं। अरे मुन्नो, भूत, वर्तमान और भविष्य से तुम क्या समझते हो? अरे सीधी बात है जी, मेरे दादाजी भूत, मेरे पिताजी वर्तमान और मैं उनका भविष्य हूँ। रेल किराया इतना अधिक बढ़ जाने पर भी यात्रियों की संख्या में वृद्धि हो रही है, इसका कारण बताइए। इसका कारण यह है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा, इसीलिए अभी यात्रा कर ली जाए। शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाने को कहा। सभी छात्र चित्र बना रहे थे। कल्पेश ने अपना पन्ना खाली छोड़ दिया। चलो छात्रों, आज हम घास खाती हुई गाय का चित्र बनाएंगे। कल्पेश, इस चित्र में घास कहाँ है? सर, घास तो गाय खा गई। अच्छा, तो गाय कहाँ है? वह तो घास खाकर चली गई। अरे यार, आज तो मम्मी ने मुझे चाटा मारा। मुझे तो मम्मी से ज्यादा पापा का चाटा पसंद है। क्यों? क्योंकि पापा प्रति चाटा 5 रुपए देते हैं।